વિદ્યાર્થી મિત્રો, જુદી જુદી એક્ઝામોની અંદર તમારે જે પ્રશ્નો રિપીટ થતા હોય એ આવા પ્રશ્નો છે કે કોઈ પણ તત્વ આપી દે, તમને એનો પરમાણુ ક્રમાંક આપી દે, પછી એવો પ્રશ્ન પૂછે કે આપેલું તત્વ કયા આવર્તમાં અને કયા સમૂહમાં છે. બીજો પણ એની સાથે સાથે પ્રશ્ન પૂછાય કે આપેલું તત્વ કયા આવર્ત, કયો સમૂહ અને કયા વિભાગનું તત્વ છે. તો આવા પ્રશ્નો સોલ્વ કરવા માટે બહુ સિમ્પલ રીત છે. પહેલી વાત મિત્રો, આપણે આવર્ત જોઈએ તો કયા આવર્તનું છે, તો તમારે પહેલા તમને ઇલેક્ટ્રોન રચના, દાખલા તરીકે હું તમને એમ કહું કે Z બરાબર, તમને એમ આપી દે કે Z બરાબર 7, તો 7 એટલે નાઇટ્રોજન થાય, એ તમે જાણો છો. 1 થી 30 તત્વો તમને આવડે છે. હવે તમારે પહેલા કોઈ પણ કયા આવર્તનું છે એની માટે ઇલેક્ટ્રોન રચના લખવાની. 7 છે એટલે 1s2, 2s2, 2 ને 2 4 અને 2p1, સોરી 2 ને 2 4 ને 3 7, 2p3. તો પહેલી વાત, કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક આપે એ પરમાણુ ક્રમાંકના આધારે ઇલેક્ટ્રોન રચના લખવાની. ઇલેક્ટ્રોન રચના માટે તમને થોડું બેઝિક કહી દઉં છું અહીં કે પહેલા શક્તિ સ્તરમાં 1s હોય, બીજામાં 2s અને 2p હોય, ત્રીજામાં 3s, 3p અને 3d હોય, પછી 4s, 4p અને 4d હોય, અને 4f હોય, પછી 5s, 5p, 5d અને 5f હોય. પહેલામાં s હોય, બીજામાં s અને p હોય, ત્રીજામાં s, p અને d હોય, ચોથામાં s, p, d અને f હોય, પાંચમામાં s, p, d અને f આપણે લખીએ. g પણ હોય, પણ એને આપણે વાત નથી એટલી બધી કરવાની. એટલી વસ્તુ તમને ખબર છે, પહેલો ઇલેક્ટ્રોન s માં દાખલ થાય, આપ જાણો છો. બીજો પાછો 2s માં દાખલ થાય, પછી 2p ને 3s, 3p ને 4s, 4s માં ભરાઈ જાય, પછી 3d, 4s અને 4p. આ તમને ક્રમ ખબર છે. હવે તમારી પાસે પરમાણુ ક્રમાંક 7 છે. જો છતાં તમને ઇલેક્ટ્રોન રચના ખબર ન હોય તો આપણું પરમાણુય બંધારણની અંદર ઇલેક્ટ્રોન રચના એક આખો લેક્ચર છે, એ બરાબર જોઈ લેજો. ઇલેક્ટ્રોન રચના આવડવી ફરજિયાત છે. એટલે આ તમારે બીજું ચેપ્ટર જે આપણે પરમાણુય બંધારણ, એટોમિક સ્ટ્રક્ચર, કેમિસ્ટ્રી બાય કનુભાઈ અડિયા, એટોમિક સ્ટ્રક્ચર તમે લખશો એટલે તમને એમની અંદરથી વિડિયો પૂરો જોવા મળશે. ચાલો, પરમાણુ ક્રમાંક 7 થયા. હવે તમે ઇલેક્ટ્રોન રચના લખ્યા ત્યાર પછી છેલ્લી બાહ્યતમ કક્ષામાં મોટામાં મોટો n કેટલો હતો? આનો n, આનો n2, આનો n2. તો મોટા મોટો n નું જે મૂલ્ય હોય, n બરાબર 2, બસ આ જ તમારો આવર્ત થયો. આ શું થયો? તમારો આવર્ત, એટલે કે પીરિયડ થયો. એટલે બીજા આવર્તનું તત્વ છે. એટલે તમે જોજો, હાઇડ્રોજન, હિલિયમ, પછી લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન ને નાઇટ્રોજન. નાઇટ્રોજન જો બીજા આવર્તમાં જ આવે છે. આવર્ત એટલે આડી હરોળ, બીજી આડી હરોળની અંદર છે. ચાલો, ઓકે. 19મો પરમાણુ ક્રમાંક 19. તો બોલો, 1s2, 2s2, 2p6, 3s2, 3p. આ 10 થયા. 10 ને 2 12 થયા. 12 ને 6 આમ આવ્યા, 18 થયા. હજી આપણી પાસે 19 છે, એટલે 4s1. તો તમારે છેલ્લો જોવાનો. છેલ્લો આમાંથી આનો n કેટલો છે? તો આનો n બરાબર 3 છે. આનો n કેટલો છે? તો n બરાબર 4. તો જે મહત્તમ n હોય એ એનો આવર્ત બતાવે. જો છેલ્લી કક્ષાના મહત્તમ n નું મૂલ્ય શું દર્શાવે છે? આવર્ત. એટલે તમારે આનો આવર્ત કયા આવર્તનું તત્વ છે? તો તમે આને કહી શકો ચોથા આવર્તનું. તો તમને ખબર છે, હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. યાદ કરો પહેલો સમૂહ. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. પાકા કર્યા છે ને બરાબર? એટલે એ બરાબર જુઓ તો આ પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત ને ચોથો. 19 એટલે પોટેશિયમ થાય. Z બરાબર 19 એટલે પોટેશિયમ થાય. તો ચોથા આવર્તનું તત્વ છે. આવર્ત ઇન શોર્ટ, આવર્ત તમારે ગણવો હોય તો તમારે માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન રચના લખી અને છેલ્લો જેટલું મહત્તમ n નું મૂલ્ય આવતું હોય એ ગણવાનું. હજી એક આપણે ઉદાહરણ લઈએ છીએ. ચાલો, Z બરાબર 23. ચાલો, ઇલેક્ટ્રોન રચના 23. એટલે 1s2, 2s2, 2p6. જો 1s2, 2s2, 2p6, 3s2, 3s પછી 3p6, 3p પછી 4s2. એટલે એટલા 10,
10 ને 8 18 ને 2 20 થયા. હજી આપણી પાસે 3 છે એટલે 4s ભરાય જાય પછી 3d માં 3 છે 3d3. ચાલો એટલું તમને આવડી ગયું. હવે તમારે છેલ્લે વહી જવાનું. અહીં પહેલા નહીં, અહીં છેલ્લે વહી જાવ. તો આ છેલ્લા થયો. હાલો તો છેલ્લામાં વધારેમાં વધારે n કોનો મોટો છે? તો કે સાહેબ આનો n બરાબર 4 છે ને આનો n બરાબર 3 છે. તો આનો n બરાબર 4, આનો મુખ્ય ક્વોન્ટમમાં n બરાબર 3. તો આ કયા આવર્તનું તત્વ થયું? તો કે ચોથા આવર્તનું. તો આનો પીરિયડ કેટલામાં થયો? કેટલામાં આવર્ત થયો? ચોથા આવર્તનો તત્વ થયો. કયા આવર્તના તત્વો છે એ જાણવા માટે શોર્ટ એન્ડ સ્વીટ એટલી જ રીત છે કે છેલ્લો જેમાં છેલ્લા ઇલેક્ટ્રોન દાખલ થતા હોય એમાં જેનું n નું મૂલ્ય મહત્તમ હોય, મહત્તમ n નું મૂલ્ય ઈ એનો આવર્ત બતાવે. ચાલો હજી એક ઉદાહરણ જોઈએ આપણે. Z બરાબર 29. તમને ખબર છે આ કોપરની ઇલેક્ટ્રોન રચના છે, અપવાદ છે. યાદ છે ને અપવાદ ઇલેક્ટ્રોન રચના? તો આમ થાય 1s2 2s2 2p6 3s2 3p6 4s1 અને 3d10. યાદ કરો આનો એક ઇલેક્ટ્રોન 4s2 ને બદલે 4s1 રહે 3d10 થઈ જાય, પૂર્ણ ભરાય જાય. પરંતુ આપણે અત્યારે આવર્ત ગણવાનો છે. કયા આવર્તનું તત્વ છે? તો કયા આવર્તનું તત્વ થશે? તો કે આનો n બરાબર 3 છે, આનો n બરાબર 4 છે, એટલે આનો n બરાબર 4 એટલે કે ચોથા આવર્તનું તત્વ થયું. એટલે મારા ખ્યાલ મુજબ તમને કોઈ પણ ઇલેક્ટ્રોન રચના પૂછાય, પરમાણુ ક્રમાંક આપી દે એટલે તમે ઇલેક્ટ્રોન રચના લખી શકો અને ઇલેક્ટ્રોન રચનાને આધારે એવું નક્કી કરી શકો છો કયા આવર્તનું તત્વ છે. પણ એના માટે હજી ફરીવાર કહું છું, ઇલેક્ટ્રોન રચના ન આવડતી હોય તો કેમિસ્ટ્રી બાય કનુભાઈ આડિયા અને ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન, ઇલેક્ટ્રોન રચના એ તમે બીજા ચેપ્ટરમાં તમે જોઈ શકો છો. હવે મારે તમને સમજાવવાનો છે છેલ્લો ઇલેક્ટ્રોન શેમાં દાખલ થાય એના આધારે વિભાગ નક્કી થાય. તમને આપેલું તત્વ છે કયા વિભાગનું તત્વ છે? S વિભાગનું તત્વ છે, P વિભાગનું છે, D વિભાગનું છે કે F વિભાગનું છે? એ વિભાગ નક્કી કરવા માટે કયા બ્લોકનું એલિમેન્ટ છે, કયા વિભાગનું છે, તો તમારે એટલી વસ્તુ કરવાની કે છેલ્લો ઇલેક્ટ્રોન શેમાં દાખલ થાય, છેલ્લો ઇલેક્ટ્રોન જેમાં દાખલ થાય એ વિભાગનું એ તત્વ કહેવાય. ફોર એક્ઝામ્પલ તમારી સામે હું અહીં લખું છું કે ચાલો મેં એક એક્ઝામ્પલ લખ્યું છે. આ એક્ઝામ્પલ નંબર 1 લખ્યું છે મેં, આ એક્ઝામ્પલ નંબર 2 લખ્યું છે, આ એક્ઝામ્પલ નંબર 3 અને આ એક્ઝામ્પલ નંબર 4 અને આ 5. ચાલો મેં તમારી પાસે આવો એક ઇલેક્ટ્રોન રચના કર્યો 1s2 2s2 અને 2p1. ચાલો આવર્ત બોલો, આવર્ત. તો કે સાહેબ આવર્ત છેલ્લો n કેટલામાં છે? મોટા મોટો તો n બરાબર 2 છે. તો n બરાબર 2 એટલે બીજો આવર્ત. કેટલામાં આવર્ત થયો? તો બીજો, કારણ કે n બરાબર છેલ્લે 2 છે. કયા વિભાગનું તત્વ થયું? તો કે વિભાગ તમારે જોવો હોય તો વિભાગની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં આવ્યો? તો કે p માં આવ્યો, એટલે આને p વિભાગનું તત્વ કહેવાય. તો વિભાગ નક્કી કરવા માટે છેલ્લો ઇલેક્ટ્રોન શેમાં દાખલ થાય એ જોવાનું. એટલે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો ખોટા ઉતાવળ કરી અને આમ છેલ્લે જોઈ લે કે આ છેલ્લે p માં દાખલ થયું એટલે p વિભાગનું, છેલ્લે s માં દાખલ થયું એટલે s વિભાગનું, છેલ્લે d માં દાખલ થયું એટલે d વિભાગનું, છેલ્લે આમાં d માં દાખલ થયું એટલે d વિભાગનું. પરંતુ ક્યારેક ઇલેક્ટ્રોન રચના આડાવળી સેજ આપેલી હોય. આડાવળી મીન્સ કે આ સિસ્ટમ છે લખવાની કે ઘણી બુક્સ ની અંદર 3d પહેલા લખે 4s છેલ્લે લખે, તો 4s છેલ્લે વહી ગયો તો ઇલેક્ટ્રોન આ તમે s માં ગણો, ખરેખર આ d માં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. તો એમાં તમારે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. તો વિભાગ નક્કી કરવા માટે તમે શું કરી શકો? કયા વિભાગનું છે નક્કી કરવા માટે શું કરી શકો? તો કે છેલ્લા ઇલેક્ટ્રોન જુઓ 1s2 2s2 2p. અહીંયા n બરાબર 2 છે, અહીંયા n બરાબર 2 છે, તો પછી s કરતા p ની શક્તિ વધારો એટલે આમાં છેલ્લે p માં દાખલ થયો એટલે p વિભાગનું કહેશું. આ p વિભાગ. આમાં b માં જુઓ આ જ્યારે આવી રીતે આવેલું હોય, આવી રીતે અહીંયા બે ના n જુદા છે, તો જ્યારે n જુદા હોય ને ત્યારે છેલ્લે તમારે આવી રીતની એક રચના કરી શકાય કે આમાં n બરાબર 3 છે, l બરાબર 1 છે, p કક્ષક માટે l બરાબર 1. યાદ રાખજો કે આ બધા ક્વોન્ટમ આંક ને બધું મેં તમને સારી રીતે શીખવાડ્યું છે. બીજું ચેપ્ટર એમની અંદર આ બધી વસ્તુઓ છે, વ્યવસ્થિત લેક્ચરમાં જોઈ લેજો હજી ખ્યાલ ન હતો તો. n બરાબર 3, l બરાબર 1, p માટે l બરાબર 1, ટોટલ n પ્લસ l નું મૂલ્ય કેટલું થયું? n પ્લસ l નું મૂલ્ય તો કે સર 4 થયું. આમાં શું થયું કે 4 પ્લસ 0, કારણ કે s કક્ષક માટે l બરાબર 0 છે એટલે 4 થયું. બેના n પ્લસ l સરખા છે
તો n પ્લસ l સરખા હોય તો જેનો n મોટો એની શક્તિ વધારે, એટલે આની શક્તિ વધારે, એટલે છેલ્લો ઇલેક્ટ્રોન આમાં દાખલ થયો. ઇલેક્ટ્રોન આઉટબાઉન્ડના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન પહેલા નિમ્નતમ શક્તિ વાળીમાં દાખલ થાય, ઓછી શક્તિ હોય એમાં. પણ આના n પ્લસ l બેયના સમાન છે, તો જેનો n નાનો એની શક્તિ ઓછી, n મોટો એની શક્તિ વધારે, એટલે એનો અર્થ એમ થઈ ગયો છેલ્લો ઇલેક્ટ્રોન s માં દાખલ થયો. એટલે આને કયા વિભાગનું તત્વ કહેવાય? s વિભાગનું તત્વ કહેવાય. અને આપ જાણો છો કે પોટેશિયમ છે s વિભાગમાં આવે, ખબર છે ને? હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ ને પોટેશિયમ. પોટેશિયમ એટલે પહેલો s વિભાગમાં આવે. અચ્છા, આને હું થોડું અલગ રીતે જ હજી કરાવડાવું છું, વિભાગ વાઇઝ, એટલે તમારે મિક્સ ન થઈ જાય. બરાબર ધ્યાનથી આપણે પહેલા સમજીએ, થોડી વધારે પ્રેક્ટિસ કરી. પણ તમને એટલો ખ્યાલ આવી ગયો ક્યાં આવર્તનો છે, તો છેલ્લો વધારેમાં વધારે જેનો n મોટો હોય n લખવાનો, જેટલાનો n ઈ જ એનો આવર્ત. ઓકે ગુડ. ચાલો થોડી પ્રેક્ટિસ કરીએ એટલે થોડો વધારે ખ્યાલ આવે. હવે હું તમને અત્યારે એક ઉદાહરણ જે આપું છું એમાં તમારે વિભાગ નક્કી કરવાનો, પછી આપણે સમૂહ નક્કી કરીએ. જો ઉતાવળ નથી કરવાની, આ પ્રશ્ન ખૂબ 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 અગત્યના છે, એટલે આપણે એ પ્રમાણેની તૈયારી કરવાની છે. ચાલો 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અને 3d6. ચાલો હવે મને તમે એમ કહો આનો આવર્ત કેટલાનો છે? આવર્ત તો કે સાહેબ છેલ્લે બીજું જવાનું, આ તો કઈ જોવાનું જ નથી, આ છેલ્લે બે ગયા. છેલ્લે n બરાબર અહીંયા 3 છે ને અહીંયા n બરાબર 4 છે. મોટા મોટો આમાં n કેટલાનો છે? મુખ્ય ક્વોન્ટમમાં સૌથી વધારે વધારે કેટલો છે? તો કે આવર્ત બરાબર 4, કારણ કે n બરાબર મહત્તમમાં મહત્તમ 4 છે. અહીંયા n બરાબર 4, આનો n બરાબર છે 3. પણ આપણે કયો લેવાનો? વધારેમાં વધારે જે મહત્તમ n હોય એનો આવર્ત નક્કી થઈ ગયો. હવે મને તમે કહો તો કયો વિભાગનું તત્વ છે? તો કે વિભાગ એટલે તમારે છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થયો? છેલ્લો s માં દાખલ થાય તેને s વિભાગનું કહેવાય. છેલ્લો ઇલેક્ટ્રોન p માં દાખલ થયો તેને p વિભાગનું કહેવાય. છેલ્લો ઇલેક્ટ્રોન d માં દાખલ થયો તેને d વિભાગનું કહેવાય. હવે જુઓ અહીંયા છેલ્લો ઇલેક્ટ્રોન d માં તમને દેખાય છે. ઓકે ગુડ. એટલે d વિભાગનું તમે આપશો જ નામ. ઓકે રાઈટ છે, ખોટું નથી કાંઈ. પરંતુ જ્યારે આવું d અને d કક્ષક સાથે આવતી હોય ત્યારે n અને l ની સરખામણી કરવાની. ચાલો આનો મને n કયો તો કે 4, આનો l કયો તો કે s હોય એટલે 0 લખવાનો એટલે 4, આનો n કયો મને તમે 3, d કક્ષક છે એટલે l બરાબર 2 અને 3 + 2 એટલે 5. કોનું મૂલ્ય વધારે થયું? n + l. તો આનું, આની શક્તિ વધારે એટલે છેલ્લો ઇલેક્ટ્રોન આમાં દાખલ થયો d માં, એટલે આનો વિભાગ થયો d વિભાગ. ઓકે ચાલો એટલું તમને આવડી ગયું. હવે મને બીજું એક ઉદાહરણ આપો. 1s2 2s2 2p6 અને 3s1. ચાલો આવર્ત કયો મને? આવર્ત ક્યાં આવર્તનું તત્વ છે? તો કે સાહેબ આવર્ત છે મોટા મોટો n આમાં 3 છે એટલે 3, આવર્ત 3 થયો. કયા સમૂહનું કયા વિભાગનું તત્વ છે? તો કે છેલ્લો ઇલેક્ટ્રોન શેમાં દાખલ થયો? તો કે જો અહીં n બરાબર 3 છે અને અહીં 2 છે, 2 + 1 એટલે ટોટલ થયા 3, 2 + 1 p કક્ષક માટે 1 થાય. અને અહીંયાથી 3 + 0 એટલે અહીંયાથી 3. n + l બેયના સરખા છે, n + l સમાન હોય. તો સમાન હોય ત્યારે કોની શક્તિ વધારે? જેનો n મોટો હોય એની શક્તિ વધારે. એટલે આની શક્તિ વધારે છે એટલે છેલ્લો ઇલેક્ટ્રોન ઓછી શક્તિમાં પહેલો દાખલ થશે, છેલ્લો પછી વધારે શક્તિમાં દાખલ થશે એટલે છેલ્લો આમાં દાખલ થયો એટલે આને s વિભાગનું તત્વ કહેવાય. છેલ્લો ઇલેક્ટ્રોન જો જેનું n + l વધુ તેની શક્તિ વધુ. જો n + l સમાન હોય તો જેનો n વધુ તેની શક્તિ વધુ. તો આમાં n + l બેયના સમાન છે, 3 3 છે. તો આમાં n + l બેયના સમાન હોય તો આનો n મોટો છે 3 છે, આનો 2 છે. તો જેનો n મોટો એની શક્તિ વધારે, એટલું જ ખાલી યાદ રાખવાનું છે. ચાલો હવે એક ઇલેક્ટ્રોન રચના લખું છું. 1s2 2s2 2p6 3s2. જોજો 3s2 3p6 4s2 3d10 4p1 4p6 5s1.
ચાલો આવી એક ઇલેક્ટ્રોન રચના મેં તમને આપી દીધી છે. તો તમે મને કહેશો કે પરમાણુ ક્રમાંક આનો સોરી આવર્ત કેટલામાં થશે? તો કે સાહેબ આમાં આવર્તમાં n જુઓ તમે બધામાં. આનો n 1 છે, અહીંયા n 2 2 3 3 4 4 અને 5. તો સૌથી વધારે મોટા મોટો n છે 5, એટલે 5માં આવર્તનું તત્વ થાય. n તમે જોઈ લો, જેનો n મોટો ઈ એનો આવર્ત. છેલ્લો n મહત્તમ n હોય એ લઈ લેવાનો. અચ્છા, સમૂહ વિભાગ બોલો, કયા વિભાગનું તત્વ છે? તો વિભાગમાં છેલ્લા તમારે જોવાના. જો 5s છેલ્લો ઇલેક્ટ્રોન s માં ગયો, અથવા તો 4p બેમાંથી શેમાં દાખલ થયો જોવું હોય તો એના માટેનો સિમ્પલ નિયમ. હાલો 4p માટે n + l કરો તો કે n 4 l 1 4 ને 1 5. 5s માટે કરો તો 5 + s માટે 0 એટલે 5. બેનો n + l સમાન આવ્યો તો જેનો n મોટો એની શક્તિ વધારે, એટલે છેલ્લે આની શક્તિ વધારે, એટલે છેલ્લો ઇલેક્ટ્રોન આમાં દાખલ થશે. જેની શક્તિ વધારે હોય એમાં છેલ્લે દાખલ થાય. તો શેમાં દાખલ થશે? s માં. એટલે આ કયા વિભાગનું તત્વ થયું? તો સાહેબ s વિભાગનું તત્વ થયું. તો આવી રીતે કોઈ પણ તમને પરમાણુ ક્રમાંક આપી દે અને પરમાણુ ક્રમાંક ઉપરથી તમારે કયા આવર્તનો છે અને કયા વિભાગનું છે એટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. જેનો n મહત્તમ ઈ એનો આવર્ત, જેમાં છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ થાય એ વિભાગનું તત્વ કહેવાય. હવે જે વિભાગનું તત્વ છે એને આધારે હું તમને સમજાવું છું કયા સમૂહનું તત્વ છે. આવર્ત ખબર પડી ગઈ, વિભાગ તમને ખબર પડી ગઈ, પરંતુ હવે આપણે જે જોવાનું છે એ કયા સમૂહનું તત્વ છે. એ સમૂહના તત્વ જોવા માટેની પણ બહુ સરસ મજાની સહેલી રીત છે. એટલે આ પણ વસ્તુ વ્યવસ્થિત તમારે તૈયાર કરતી જવાની છે. હવે હું તમને સમજાવું છું કયા સમૂહનું તત્વ છે એ આપણે જોવાનું છે. બહુ સહેલી રીત છે, એમાં કશું અઘરું નથી. જો એટલી વસ્તુ યાદ રાખવાની છે, જો S વિભાગ હોય, S વિભાગ હોય તો S વિભાગ છે એના બે જ સમૂહ છે. સમૂહ 1 અને સમૂહ 2. તો તમને કેમ ખબર પડે સમૂહ 1 નું જ તત્વ છે? તમને કેમ ખબર પડે સમૂહ 2 નું છે? તો કે છેલ્લો S વિભાગમાં ઇલેક્ટ્રોન જતો હોય અને ns1 હોય, S ની અંદર એક જ ઇલેક્ટ્રોન હોય તો કહી દેવાનું કે આ સમૂહ પહેલાનો છે. S ની અંદર 2 ઇલેક્ટ્રોન હોય તો કહી દેવાનું સમૂહ બીજાનો છે. ફોર એક્ઝામ્પલ તમને સમજાવું છું કે મારી પાસે આમ છે 1s2 2s2 2p6 અને 3s1. તો હવે મને કહો તો છેલ્લો n આનો આવર્ત કેટલામાં? આવર્ત તો કે સાહેબ હવે અમને આવર્ત આવડી ગયો કે n મોટા મોટામાં n કોનો છે? તો કે 3, તો ત્રીજો આવર્ત. વિભાગ કયો? તો કે વિભાગ છેલ્લો ઇલેક્ટ્રોન શેમાં દાખલ થયો? તો કે અહીંયા તો અમને અત્યારે s માં લાગે છે, તો કે s માં છે. આમ 2p એટલે 2 + 1 એટલે 3 અને 3 + 0 એટલે 3. આનો 3 આનો n મોટો છે એટલે s વિભાગનું તત્વ થયું. s વિભાગમાં એક ઇલેક્ટ્રોન છે, ns1 છે કે ns2 છે? તો કે સાહેબ 1 છે, એટલે આનો સમૂહ થયો 1. લ્યો સિમ્પલ. દાખલા તરીકે હું એક બીજું ઉદાહરણ આપું છું. z = 20. હાલો ઇલેક્ટ્રોન રચના લખો. 1s2 2s2 2p6 3s2 3p6 4s2. તમને એમ કહે સાહેબ આ કેટલું ફાસ્ટ બધું ગોખેલું છે? ના, સિમ્પલ. 1s માં 2 સમાય, s માં 2 સમાય, p માં 6 અને d માં 10. આમાં 2, આમાં 2, 2 ને 2 4, 4 ને 6 10, 10 ને 2 12. આ 12 થયા. 12 ને 6 18, 18 ને 2 20. છેલ્લે અહીંયા 20 સુધીના અહીં ઇલેક્ટ્રોન આવી ગયા. 1s 2s જો 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને 2 20. આ 20 થઈ ગયા. હવે તમે આનો આવર્ત કયો? હાલો ચાલો આવર્ત કયો તો તમે મને. તો કે સાહેબ આવર્ત આનો થયો છેલ્લો n મોટા મોટો કેટલો છે? તો કે 4, ચોથો આવર્ત થયો. તમારે જોવાનો પરમાણુ ક્રમાંક 20 એટલે કે કેલ્શિયમ ચોથા આવર્તમાં જ હશે. આ તમારે જોઈ લેવાનું બરાબર, પાછું ટેલી કરજો. આવર્ત ખબર પડી ગઈ. આવર્ત ખબર પડ્યા પછી વિભાગ, કયા વિભાગનું તત્વ છે? તો જો આ છેલ્લે 3p અને 4s, આ 3p આ ભરાઈ ગયા પછી આમાં દાખલ થયો, છેલ્લો ઇલેક્ટ્રોન s માં દાખલ થયો. અને આમી ન ખબર પડે તો છેલ્લો ઇલેક્ટ્રોન આના માટે n + l ગણો એટલે 3 + 1 એટલે 4. આ 4 + 1 એટલે 4 + 0 એટલે 4. તો બેમાં 4 જ આવ્યા. તો જેનો n મોટો એની શક્તિ વધારે એટલે છેલ્લો ઇલેક્ટ્રોન આમાં દાખલ થયો એટલે s વિભાગનું તત્વ થયું. હવે s માં પાછા કેટલા છે? 2.
તો S માં 2 છે એટલે સમૂહ કયો થયો? ગ્રુપ કયું થયું? તો કે સમૂહ બીજો થયો. S માં દાખલ થતો હોય, S માં 1 હોય તો સમૂહ 1, અને S માં દાખલ થતો હોય અને S માં 2 ઇલેક્ટ્રોન હોય તો સમૂહ 2. ગોટાળા નહીં કરતા, બહુ સહેલું છે. S વિભાગ માટે તમને અહીંયા કડકડાટ વ્યવસ્થિત સારી રીતે આવડી ગયું. હવે હું તમને જે શીખવાડવા જઈ રહ્યો છું એ P વિભાગ માટે. એમાં થોડું બરાબર સમજી વિચારીને તૈયાર કરવું પડશે આપણે. ચાલો જોઈએ, આપણે એક બે ઉદાહરણો જોઈએ, બે ત્રણ ઉદાહરણો જોઈએ એટલે આપણે પ્રેક્ટિસ થઈ જાય. આ મારા ખ્યાલ મુજબ બરાબર વ્યવસ્થિત તમે છે એ નોટ ડાઉન સાથે સાથે કરજો. હવે હું તમને શીખવાડું છું P વિભાગ. તો મિત્રો P વિભાગ માટે છેલ્લો ઇલેક્ટ્રોન P માં જતો એટલે P વિભાગ છે એના માટેનો સિમ્પલ નિયમ છે. P વિભાગમાં દાખલ થતું હોય, છેલ્લો ઇલેક્ટ્રોન P માં દાખલ થાય એટલે P વિભાગના તત્વો કહેવાય. તમને ખબર છે P વિભાગ ક્યાંથી શરૂ થાય? તો કે સર 13 થી 18 નો સમૂહ છે એ P વિભાગના તત્વો છે. આપ જાણો છો P બ્લોક્સ 13 થી 18. ઓકે, હવે આ આવર્ત કોષ્ટક જે હતું, આ 13 થી 18 સમૂહ આ જે છે એ આ P વિભાગ અત્યારે આપણે શીખીએ છીએ. P વિભાગ પહેલા માત્ર S અને P વિભાગના તત્વો હતા જેને આપણે નામ આપતા હતા પ્રતિનિધિ તત્વો. આપ જાણો છો પ્રતિનિધિ તત્વો પછી નવા 10 સમૂહ નવા વચ્ચે આવ્યા. યાદ છે તમને? D વિભાગના તત્વો 10 આવ્યા. એટલે ખરેખર આ પહેલો ને બીજો સમૂહ હતો, પહેલો બીજો અને આ ત્રીજો હતો. એ ત્રીજો સમૂહ હતો ને એ વચ્ચે 10 આવવાને કારણે 13મો સમૂહ થઈ ગયો. એટલે આમાં 10 ઉમેર્યા. ખરેખર તો આ સમૂહનો ક્રમ કેટલામાં આવે? દાખલા તરીકે આ ત્રીજો, આ ત્રીજો છે ખરેખર, તો હવે એ 13મો થઈ ગયો. એનો અર્થ શું થઈ ગયો કે અહીંયા તમે છે બે સમૂહ આ ઉમેરાણા અને 10 સમૂહ આ, ટોટલ 12 સમૂહ પછી 13મો આવે. તો તમારે 13મા સમૂહ માટે ઇલેક્ટ્રોન રચના ભણ્યા હતા NH2NP1. યાદ કરો P1, NH2NP1 થી NH2NP6, જેની અંદર P માં 1 ઇલેક્ટ્રોન હોય 13મો, P માં 2 હોય 14મો, P માં 3 હોય 15મો, અથવા તો આમ ટોટલ કરતા 2 + 1 એટલે 3 એટલે 13મો. આમ લખતા હતા NH2NP6 એટલે 2 + 6 એટલે ટોટલ 8 એટલે 18મો આપણે નામ આપતા હતા, યાદ હોય તો. હવે તમારે કોઈ પણ તત્વનું પરમાણુ ક્રમાંક કે ઇલેક્ટ્રોન રચના તમને આપી દે અને તમારે સમૂહ નક્કી કરવો હોય, અને એમાંય ખાસ કરીને છેલ્લો ઇલેક્ટ્રોન P માં દાખલ થતો હોય, સમૂહ નક્કી કરવો હોય, તો તમારે સમૂહ નક્કી કરવા માટે સિમ્પલ નિયમ છે. સમૂહ નક્કી કરવા માટે આપણે યાદ રાખશું કે 12 + છેલ્લી P કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. 12 + છેલ્લી P કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. બસ એટલું જ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ હું તમને આપું છું Z = 13. ચાલો 13 એટલે તમે જાણો છો એલ્યુમિનિયમ છે. ઓકે, ગુડ. એલ્યુમિનિયમ છે એ ખબર પડી ગઈ તમને. હવે ઇલેક્ટ્રોન રચના બોલો. 1s2, 2s2, 2p6, 3s2 અને 3p1. આ હું એટલા માટે સ્પીડ આમાં ખોટો ટાઈમ પાસ નથી કરતો. આના મેં લેક્ચરો ખૂબ સારી રીતે તમને આ બધું કરાવડાવેલું છે. એટલે બરાબર તમે જોજો કે પહેલામાં 2 દાખલ થાય, 2 પછી આમાં 2 દાખલ થાય, 2 ને 2 4, 4 ને 6 આમાં દાખલ થાય, 6p માં 6 એટલે 10, 10 ને 2 આમાં દાખલ થાય, 12, 12 ને 1 વધ્યો એ આમાં દાખલ થાય એટલે 3p1. ચાલો આવર્ત બોલો. તો કે સાહેબ આવર્ત મોટા મોટો n3 છે એટલે 3. વિભાગ બોલો. તો કે સાહેબ છેલ્લો ઇલેક્ટ્રોન છે P માં દાખલ થયો છે, 3s ભરાઈ ગયો પછી 3p માં દાખલ થયો એટલે P વિભાગ. હવે P વિભાગ હોય તો એનો સમૂહ તમારે શોધવો હોય તો કઈ રીતે કરવાનો? તો કે સમૂહ શોધવા માટે પહેલો નિયમ છે 12 + છેલ્લી P માં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? તો કે છેલ્લી P ની અંદર છેલ્લી P, આ વચ્ચેના બધા P નથી ગણવાના, છેલ્લી P માં 1 ઇલેક્ટ્રોન છે. 12 + 1 એટલે 13. એટલે મિત્રો યાદ રાખો 13મા સમૂહનું તત્વ છે એલ્યુમિનિયમ, જે તમે ભણી ગયા છો કે 13મો સમૂહ બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. યાદ છે તમને? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. આનું એક મસ્ત મજાનું સૂત્ર લખાયું તો યાદ હોય તો તમને
બેંગન 13 બેંગન, આલુ, ગાજર ઇન થેલા. યાદ કરો, તમને આગળના લેક્ચરની અંદર આ બધું સારી રીતે તૈયાર કરાવડાવેલું છે. ઓકે, ચાલો હજી એક આપું છું. ઝેડ બરાબર પી વિભાગનું તત્વ, એમાં તમને એક ઉદાહરણ આપી દઉં છું. ઝેડ બરાબર 16, 1s2, 2s2, 2p6, 3s2, આ 10 ને 2 12, 12 ને 4 3p4 16. ચાલો, ઓકે, ગુડ. હાલો, n બરાબર આવર્ત બોલો, આવર્ત. તો કે સાહેબ આવર્ત તો હવે આવડી જ ગયો છે. છેલ્લો n બરાબર વધારે 3 છે, એટલે 3. વિભાગ બોલો, વિભાગ. છેલ્લો ઇલેક્ટ્રોન શેમાં દાખલ થયો? 3s પછી 3p માં, એટલે p માં દાખલ થયો, એટલે p વિભાગ થયો. સમૂહ બોલો, સમૂહ. તો કે સાહેબ સમૂહ શોધવા માટે p વિભાગ માટે આપણે નિયમ યાદ રાખશું. 12 વત્તા છેલ્લી p ના ઇલેક્ટ્રોન 4. 12 ને 4 16. 16 માં સમૂહનું તત્વ છે, એટલે z બરાબર 16. તો z બરાબર 16 એટલે તમને ખબર છે સલ્ફર. તો સલ્ફર 16 માં સમૂહનું છે. યાદ રાખો, 16 માં સમૂહમાં O S C T O, O S C ટેકો, ઓક્સિજન, સલ્ફર, સિલિનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. સોરી, O S C ટેકો, પોલોનિયમ. આ પણ તમને મેં આખું ગ્રુપ કરાવડાવી દઉં. તો સલ્ફર 16 માં સમૂહમાં આવે છે. જો 16 માં સમૂહમાં સમજાણો તમે. તો મારા ખ્યાલ મુજબ એટલી વસ્તુ તમને સારી રીતે આવડશે. એટલી વસ્તુ પણ નોટ ડાઉન કરી લો. ચાલો, એક પ્રેક્ટિસ આપું છું, તમે મને કહો તો z બરાબર 35 માટે પ્રેક્ટિસ કરો તો કયા સમૂહનું છે, કયા આવર્તનું છે અને કયા વિભાગનું છે. z બરાબર 35 પ્રેક્ટિસ કરો. ચાલો ફટાફટ. યસ, ચાલો જો શીખવાડું છું ફરીવાર 35 માટે. આ લખાઈ ગયું છે, નોટ કરી લેજો બરાબર. વિડિયો પોઝ કરીને વિડિયોને ઘડીક અટકાવી દેવાનો. આ જેટલું બોર્ડ વર્ક કરાવડાવ્યું છે એ સાથે સાથે વ્યવસ્થિત કરશો તો જ આવડશે. ચાલો, 35 માટે તમે મને શીખવાડો છો. 35 માટે તો કે સાહેબ z બરાબર 35 છે ને, 35. તો 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10. અહીંયા સુધી તમને આવડે છે 3d10. પછી 4p6, અહીંયા સુધી ના થયા ને 30 થયા. 3d10 આખું ભરાઈ જાય. 4p6, સોરી 4p5 આવશે અહીંયા, કેમ કે 35 છે એટલે 30 થઈ ગયા ને આમાં 5 આવશે. ચાલો, હવે મને તમે કહો આવર્ત કેટલામાં? તો કે સાહેબ બહુ સિમ્પલ છે. આવર્ત છે એ આવર્ત મોટો n આમાં કેટલામાં છે? તો કે 4. તો કે આવર્ત એનો 4 થયો. યસ, વેરી ગુડ. વિભાગ કયો થયો? તો કે સાહેબ છેલ્લો ઇલેક્ટ્રોન p માં દાખલ થાય છે. આ ભરાઈ ગયા પછી p માં દાખલ થયો એટલે p વિભાગ થયો. p વિભાગ હોય તો એનો સમૂહ કઈ રીતે ગણાય? તો સમૂહ ગણવા માટેની શોર્ટકટ રીત સાહેબ 12 વત્તા છેલ્લા p ના ઇલેક્ટ્રોન 5 એટલે 17. એટલે 17મો સમૂહ થયો. અને યાદ રાખો મિત્રો, z બરાબર 35 એટલે કે બ્રોમિન થાય. બ્રોમિન 17મા સમૂહમાં આવે છે. તો આવી રીતે તમે સમૂહને નક્કી કરી શકો. પરંતુ મારે તમને આમાં સાથે સાથે જે શીખવવાનું છે એ બે અપવાદ બાબત બહુ મસ્ત મજાની શીખવવાની છે. કે p વિભાગની અંદર તમને એટલું ખબર પડી ગઈ કે છેલ્લો ઇલેક્ટ્રોન p માં દાખલ થયો છે. હવે આપણે જોવાનું છે d વિભાગ. ફરીવાર s વિભાગ હોય તો ખાલી છેલ્લો ઇલેક્ટ્રોન s માં દાખલ થતો હોય એટલે s વિભાગ હોય તો બે જ જોવાનું. s માં 1 હોય તો સમૂહ 1 ને s માં 2 હોય છેલ્લે તો સમૂહ 2. p ની અંદર તમારે જોવા માટે સિમ્પલ નિયમ કે p ની અંદર 12 વત્તા જેટલા p માં ઇલેક્ટ્રોન હોય એટલા ઉમેરી દેવાના, એટલામાં એ સમૂહ આવી જશે. તો મારા ખ્યાલ મુજબ p વિભાગના તત્વો પણ તમને સારી રીતે આવડી ગયા. એટલી વસ્તુ પણ તમે સારી રીતે નોટ ડાઉન કરી શકો છો. હવે મારે તમને શીખવવાનું છે d વિભાગના તત્વો. ચાલો આ દૂર કરું છું, તમને આવડી જશે. ચાલો ડી વિભાગ આ બરાબર સમજવાનું છે, ઉતાવળ નથી કરવાની. ડી વિભાગ મિત્રો, ડી વિભાગ માટેનું ખાલી એટલું જ યાદ રાખવાનું છે. પી વિભાગની અંદર તમે કેમ યાદ રાખ્યું હતું
કે સમૂહ નક્કી કરવા માટે 12 વત્તા છેલ્લી કક્ષાના p ના ઇલેક્ટ્રોન, આમાં એટલું યાદ રાખવાનું 2 પ્લસ n-1d ના ઇલેક્ટ્રોનની સંખ્યા. સિમ્પલ. જો તમને સમજાવું છું. દાખલા તરીકે મારી પાસે z બરાબર 26 છે, તો બોલો 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અને 3d6. 10 ને 8 18 ને 2 20 ને 6 26. 2 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને 2 20 અને આપણે પાસે 6 છે એટલે અહીંયા 3d6 આવશે 26. ચાલો ઓકે, એ તમને આવડી ગયું, સારી રીતે આવડે છે, કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો આવર્ત મને કહી દો. તો કે સાહેબ આવર્ત તો હાવ હેલો છે, એમાં મોટો મોટો n છે એ 4 છે એટલે આવર્ત 4. વિભાગ બોલો. તો કે સાહેબ છેલ્લો ઇલેક્ટ્રોન વિભાગ d માં દાખલ થયો એટલે વિભાગ b કહેવાય. તો કે કેમ ખબર પડે? તો આનો n + l લ્યો તો કે 4 + 0 એટલે 4. આનો n + l લ્યો તો કે 3 + d કક્ષક છે એટલે 2 3 ને 2 5. આનો n મોટો છે એટલે છેલ્લો ઇલેક્ટ્રોન મોટામાં દાખલ થાય એટલે ઓકે ડી વિભાગ થઈ ગયો. હવે ડી વિભાગની અંદર તમારે કઈ રીતે સમૂહ નક્કી કરવો, કયા સમૂહનું તત્વ છે? તો કે સમૂહ નક્કી કરવા માટે 2 + n-1d જેટલા મે હોય, ટૂંકમાં છેલ્લી ડી લખવાની. હાલો ના, છેલ્લી ડી લખો તો હાલે. છેલ્લી ડી ના ઇલેક્ટ્રોન, છેલ્લી ડી કક્ષકના ઇલેક્ટ્રોન છે એ તમારે નોટ કરવાના છે. એટલે છેલ્લી ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 6. ટોટલ કેટલામાં થયો? તો કે 8. એટલે મિત્રો આ 8મા સમૂહનું તત્વ છે. એટલી વસ્તુ તમને મારા ખ્યાલ મુજબ સમજાઈએ. પરંતુ ઘણીવાર ઉતાવળની અંદર આવા પ્રશ્ન એક પૂછાય છે જે અપવાદ પ્રશ્નો છે, એમાં મોટે ભાગે વિદ્યાર્થીઓ ગોટાળા કરતા હોય. હું એમ કહું છું z બરાબર 24. 24 એટલે આપણને ખબર છે ક્રોમિયમ સ્ટાર અપવાદ છે, અપવાદ અહીં લખું છું, યાદ રાખજો. આ ક્રોમિયમ અપવાદ છે. એની ઇલેક્ટ્રોન રચના આપણે આમ લખતા હતા, યાદ હોય તો 1s2 2s2 2p6 3s2 3p6 4s1 અને 3d5. યાદ કરો, આમાં 4s ના 2 હોય, એક ઇલેક્ટ્રોન આમાં હોય, અને 3d5 એટલા માટે આપણે લખતા હતા કે અર્ધપૂર્ણ થાય. તો અર્ધપૂર્ણ થવા માટે, અર્ધપૂર્ણ થાય તો એની વધારેમાં વધારે સ્થાયીતા હોય, સ્થિરતા હોય. તો વધારે સ્થિર થવા માટે, એ વધારે સ્થાયી થવા માટે તમારે આ આપણે ઇલેક્ટ્રોન રચના લખતા હતા. તો આ પ્રમાણે તમે જોવા જશો તો પહેલી વાત આવર્ત બોલો. તો આવર્ત, તો કે સાહેબ આવર્તમાં મોટા મોટો n4 છે, તો ઓકે આવર્ત રેડી. વિભાગ બોલો. તો વિભાગ, તો ઘણીવાર વિદ્યાર્થી મિત્રો ઘણા આમ વિચારે કે આમાં d ની અંદર 5 ઇલેક્ટ્રોન છે અને આમાં 4s ની અંદર 1 ઇલેક્ટ્રોન. હવે આમાં પ્રશ્ન થાય, આ ભરાઈ ગયેલી હોય અને d માં જાય ને તો તમને ખબર પડી જાય કે ખરેખર કે d માં આ 4s2 હોય અને 3d5 હોય તો ખબર પડી જાય કે d માં છેલ્લા ઇલેક્ટ્રોન ગયા, પૂર્ણ ભરાઈ ગઈ, પછી આમાં દ આવે દાખલ. આવું હોય ને ત્યારે તમારે n + l જોવો પડે. આનો n + l જોવો તો 4 + 0 એટલે 4, આનો 3 + 2 એટલે 5. એટલે આનો n + l નું મૂલ્ય આનો વધારે છે એટલે આમાં ઇલેક્ટ્રોન દાખલ થયો એટલે ડી વિભાગનો થયો. ચાલો ડી વિભાગનો થયો ત્યારે તમે આમ લખતા હો કે 2 + d ના ઇલેક્ટ્રોન એટલે 5, 5 ને 2 7. તો 7મો સમૂહ થયો. ખરેખર ક્રોમિયમ 7મા સમૂહમાં નથી આવતું, તમારે પિરિયોડિક ટેબલમાં જરા ટેલી કરી લેવું. 7મા સમૂહમાં નથી આવતું. આવા જ્યારે અપવાદ છે, ક્રોમિયમ અને કોપર બે જ તત્વો છે, આવા જ્યારે અપવાદ છે ત્યારે એની મૂળ ઇલેક્ટ્રોન રચના સમૂહ શોધવામાં લખવાની ખાલી. તો મૂળ શું લખશો? તો 4s2 અને 3d4. એની ધરા અવસ્થા, ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના. આ ઉત્તેજિત અવસ્થાની નહીં. તો હવે આમાં 2 અને આમાં 4. તો હવે તમે આનું ગણશો તો સમૂહ ગણશો તો 2 + 4 થશે એટલે 6 થશે. એટલે આ છઠ્ઠા આવર્તમાં આવે. આ વસ્તુ મિત્રો બરાબર નોટ ડાઉન કરવાની છે. તો d માં છેલ્લે ઇલેક્ટ્રોન દાખલ થતા હોય તો એની માટેનું તમારે ખાલી એટલી જ વસ્તુ યાદ રાખવાની છે કે d નો સમૂહ ગણવો હોય તો 2 + છેલ્લા d માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ ટોટલ એનો સમૂહ દર્શાવે છે. p માટે 12 + છેલ્લા p માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. s માટે s માં 1 હોય તો સમૂહ 1, s માં 2 હોય તો સમૂહ 2. હજી એક આપણે આવો અપવાદ જોઈએ, અપવાદ ઇલેક્ટ્રોન રચના બીજી એક જોઈએ. આ મેં તમને સમજાવી ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના. ચાલો હવે આપણે એટલી વસ્તુ તમારે નોટ ડાઉન બરાબર જો થઈ ગઈ હોય
તો હવે આપણે બીજું એક અપવાદ ઇલેક્ટ્રોન રચના જોઈએ. શું બતાવે છે એ જોઈ લઈએ જરા. યસ, ચાલો હવે મને કહો 29, z બરાબર 29. 29 એટલે કોપર. આ પણ અપવાદ છે. તમને ઇલેક્ટ્રોન રચનાને આમ લખો છો 1s2 2s2 2p6 3s2 3p6 4s1 અને 3d10 યાદ કરો. આમાં 9 હતા, એક ઇલેક્ટ્રોન અહીં મેળવીને 10 થાય એટલે આ પૂર્ણ ભરાઈ જાય. પૂર્ણ ભરાઈ જાય એટલે એની સ્થાયીતા વધારે હોય. તમને યાદ છે આવભાવના નિયમોની અંદર પોલી અને હુન્ડના નિયમો આ ત્રણેય ભણ્યા છે બીજા ચેપ્ટરની અંદર. આ ઇલેક્ટ્રોન રચના, અપવાદ ઇલેક્ટ્રોન રચના બધું જ આપણે એમાં શીખ્યા છીએ. હવે મને એમ કહો આવર્ત બોલો. ચાલો આવર્ત બોલો તમે. તો કે સાહેબ આવર્ત છે મોટા મોટો n4 દેખાય છે. ઓકે ગુડ. ચોથો આવર્ત. વિભાગ બોલો. તો કે સાહેબ વિભાગમાં ગોટાળા થશે. આમાં જે ઇલેક્ટ્રોન કે આમાં દાખલ થઈ ખબર ન પડી તો આનો n + l બોલો. તો કે 4 + 0 એટલે 4. આનો n + l 4 + 2 એટલે સોરી 3 + 2 એટલે 5. આનો n + l મોટો એટલે છેલ્લો ઇલેક્ટ્રોન વધારે શક્તિવાળામાં જ ગયો હોય. ઓછી શક્તિમાં પહેલા ભરાઈ જાય એટલે d માં ગયો એટલે d વિભાગ થયો. d વિભાગ થાય એટલે ઇલેક્ટ્રોન રચના માટે નિયમ 2 પ્લસ છેલ્લા d ના ઇલેક્ટ્રોન 10 એટલે કેટલામાં થયો 12મો સમૂહ. પણ ખરેખર આ 12મો સમૂહ નથી. 12મા સમૂહમાં કોપર આવેલું નથી. પિરિયોડિક ટેબલમાં જોજો. આની મૂળ ઇલેક્ટ્રોન રચના લખવાની છે. આ સાચી છે પણ આમાં આપણે ખોટી ઇલેક્ટ્રોન રચના લખવાની. હું 4s2 3d9 યાદ કરો. અને આ તમે લખશો ત્યારે આનું શું થશે કે 2 + 9 = 11. આ સમૂહ તમારો સાચો. ચાલો તો એક ઉદાહરણ આપું છું, એક્ઝામ્પલ આપું છું તમને. ચાલો એક્ઝામ્પલ મને ગણીને બતાવો કે z બરાબર 43. 43 માટે એક ગણીને બતાવો. કરો પ્રેક્ટિસ ફટાફટ. ચાલો હું શીખવાડું. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10. હા એટલે સુધી તમને આવડતા હતા. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 એટલે અહીંયા સુધીના તમારે કેટલા થઈ ગયા 30. 30 સુધીની ઇલેક્ટ્રોન રચના તમે આગળના ચેપ્ટરમાં સારી રીતે ભણી ગયા. હવે 30 પછી આમાં 6 આવે 4p6. 6 પછી આમાં 2 આવે 5s2 એટલે 30 ને 8 38 અને પછી કેટલા વધ્યા 38 અને 5 વધ્યા 5 એટલે શું થયું આમાં દાખલ થયો 4p માં 5s માં પછી 4d માં 4d5. ચાલો હવે આમાં મને n કયો પહેલા n આવર્ત બોલો. આવર્ત તો કે સાહેબ સિમ્પલ છે. આવર્ત આનો છે 5મો. વેરી ગુડ. સમૂહ છે અરે સોરી વિભાગ છે તો કે છેલ્લો ઇલેક્ટ્રોન શેમાં દાખલ થયો તો કે આ ભરાઈ ગયા પછી આમાં દાખલ થયો 4d માં એટલે d વિભાગ. હવે મને એમ કહો d વિભાગ હોય તો કઈ રીતે ગણાય 2 પ્લસ છેલ્લા d માં રહેલ ઇલેક્ટ્રોન 5 ને 2 7 એટલે 7મા આવર્તની અંદર 7મા સમૂહની અંદર આ આવેલા છે. તો આવી રીતે તમે d વિભાગ માટે તમે ગણતરી કરી શકો. હવે રહ્યો છે f વિભાગ. બહુ શોર્ટ એન્ડ સ્વીટ વાત કરી રહ્યો છું. f વિભાગ. ચાલો f વિભાગની આપણે વાત કરીએ. f વિભાગમાં મિત્રો બે વિભાગ છે. આપણે એક લેન્થેનોઇડ અને બીજી ઓક્ટિનોઇડ શ્રેણી. લેન્થેનોઇડ અને ઓક્ટિનોઇડ શ્રેણી. હવે આપ જાણો છો લેન્થેનોઇડ શ્રેણી છે ને લેન્થેનોઇડ 57 થી શરૂ થાય 71 પૂરી થાય 57 57 શરૂ થાય 71 પૂરી થાય. અને ઓક્ટિનોઇડ શ્રેણી છે ને 89 થી શરૂ થાય 103 પૂરી થાય. તમને યાદ હોય તો આપણે S વિભાગ દોર્યો તો પછી આપણે અહીં P વિભાગ દોર્યો તો તમને ખબર છે આ છઠ્ઠો આવર્ત હતો ને છઠ્ઠો આવર્ત એમાંથી લેન્થેનોઇડ ને બહાર કાઢ્યો તો 7મા આવર્તમાંથી ઓક્ટિનોઇડ ના 14 તત્વો બહાર કાઢ્યા યાદ હોય તો. એટલે લેન્થેનોઇડ એટલે આવર્ત નંબર 6. આવર્ત 6. ઓક્ટિનોઇડ એટલે આવર્ત નંબર 7.
ઓકે ગુડ. હવે તમે જુઓ ને બે ને અહીંથી દૂર કર્યા હતા એટલે આ પહેલો સમૂહ, આ બીજો સમૂહ, આ ત્રીજો સમૂહ. લેન્થેનોઇડના તત્વો હોય કે ઓક્ટિનોઇડના તત્વો હોય, બેનો ગ્રુપ સમૂહ બેનો એક સરખો થાય. કયો સમૂહ? તો કે સમૂહ 3 જ થાય હંમેશા. હવે હું તમને આપી દઉં કે z બરાબર હું તમને આપી દઉં z બરાબર હું તમને આપી દઉં છું 63. પહેલી વાત તમને એ કહી દઉં છું કે આ લેન્થેનોઇડ અને ઓક્ટિનોઇડની ઇલેક્ટ્રોન રચનામાં તો બહુ ઘણા બધા વિચલનો છે, ઘણા બધા ફેરફારો છે. એ ઇલેક્ટ્રોન રચના પ્રાયોગિક રીતે શોધાયેલી છે. એટલે તમને હું ઇલેક્ટ્રોન રચના બરાબર તૈયાર કરવાની નથી આપણે અને કરાવવાનો પણ નથી. ઇલેક્ટ્રોન રચના તમારે નથી બરાબર પાકી કરવાની, પરંતુ આના ઉપરથી તમને ખબર પડી જાય કે 57 થી 71 ની વચ્ચે 63 આવી જાય. એટલે આ ક્યાં 57 થી 71 એટલે કોનું તત્વ થયું? તો લેન્થેનોઇડ. લેન્થેનોઇડ તો હવે આ પરમાણુ આનો 63 પરમાણુ ક્રમાંક હોય તો એનો આવર્ત કેટલામાં થાય? તો કે સાહેબ આવર્ત છઠ્ઠો થાય, છઠ્ઠા આવર્તનો છે લેન્થેનોઇડનો છે. એટલે સમૂહ તો કે સમૂહ તો ફિક્સ જ છે, સમૂહ ત્રીજો જ હોય, F વિભાગના હોય ને ત્રીજો સમૂહ જ કહી દેવાનો. પૂરું. કયા વિભાગનો છે એ ખબર પડી જાય કે 57 થી 71 વચ્ચેના હોય બધા F વિભાગના છે લેન્થેનોઇડ. હાલો ચાલો હું તમને આમ આપી દઉં પરમાણુ ક્રમાંક 94. ચલો કયા આવર્તનું કયા સમૂહનું તત્વ છે? તો આવર્ત કેટલામો છે? તો કે 89 to 103 103 સુધીમાં હોય તો એ 7મા આવર્તનો થયું, 7મા આવર્તનો. 89 થી 103 સુધી એટલે આવર્ત એનો 7મો થઈ ગયો. આવર્ત 7 થઈ ગયો. આવર્ત 7 થઈ ગયો. હવે સમૂહ કેટલામો થયો? કે P વિભાગનો હોય, ગમે P વિભાગનો હોય એટલે સમૂહ છે એ સમૂહ તમારે ત્રીજો ફિક્સ જ થઈ ગયો. અને છેલ્લો ઇલેક્ટ્રોન F વિભાગમાં જાય એટલે F વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે. તો મિત્રો આવી રીતે તમારે કોઈ પણ તત્વ આપેલું હોય, કોઈ પણ એનો પરમાણુ ક્રમાંક આપેલો હોય તો કયા આવર્તમાં છે, કયા સમૂહમાં છે, કયા વિભાગનું તત્વ છે એ તમે આવી સારી રીતે મસ્ત મજાની રીતે તમે તૈયાર કરી શકો. એટલે આ પ્રમાણે તમારે આ લેક્ચરને આ રીતે બરાબર વ્યવસ્થિત તૈયાર કરવાનો છે. પરંતુ જેમને હજી આની ઇલેક્ટ્રોન રચના મેં જે ફાસ્ટ લખી છે એ ઇલેક્ટ્રોન રચના કદાચ તમને સમજવામાં તકલીફ હોય તો આપણો એ વિડીયો છે એ જોઈ લેજો, એ બરાબર તૈયાર કરી નાખશો. એટલું નોટ ડાઉન કરી લો.